તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો આજે 22 જાન્યુઆરીનો દિવસ હતો, ત્યારે હાલ એમ કહેવાય છે કે અયોધ્યાની અંદર રામ મંદિરનું ઉદ્ઘાટન પણ થઈ ગયું છે દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે પીએમ મોદીએ પડાવી બૂમ દોસ્તો, આખા દેશ વિદેશના લોકો પણ આવ્યા હતા દોસ્તો, અને ઘણા લોકો નથી આવ્યા એ પણ મોબાઈલમાં અને ટીવીમાં જોયા છે, દર્શન કરી લીધા છે રામના। તો દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। એમ કહેવાય છે કે જે પીએમ મોદી જે બોલે છે એ કરીને બતાવે છે દોસ્તો। તો દોસ્તો પીએમ મોદીએ અને યોગી સાહેબે ઉદ્ઘાટન પણ કરી નાખ્યું છે। ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। અત્યારે હાલ એમ કહેવાય છે કે અયોધ્યાની અંદર રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, અને પીએમ મોદીએ હસ્તકે એમ કહેવાય છે કે રામના દરવાજા પણ ખોલ્યા હતા દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો આપણે કેદુના રાહ જોઈને બેઠા હતા કે પીએમ મોદી અને યોગી સાહેબ આવીને ઉદ્ઘાટન કરે 22 જાન્યુઆરીના દિવસે। તો દોસ્તો આજે એમ કહેવાય છે કે 22 જાન્યુઆરીનો દિવસ છે, અને ગુજરાતમાં નહીં પણ આખા વિદેશમાં પણ ડંકા વાગી ગયા છે દોસ્તો। પીએમ મોદીએ એવું કામ કર્યું છે કે કોઈ કરી ના શકે દોસ્તો। તમને ખબર જ હશે કે પીએમ મોદી જે બોલતા હોય છે એ કામ કરીને બતાવતા હોય છે દોસ્તો। તો દોસ્તો દેશ વિદેશમાં પણ રેલીઓ પણ કાઢી હતી, અને ગામો ગામ એમ કહેવાય છે કે ડીજેથી રમઝટ બોલાવી હતી દોસ્તો। હાલ એમ કહેવાય છે કે અયોધ્યાની અંદર ઉદ્ઘાટન થવા જઈ રહ્યું હતું, એટલે આખા દેશ દુનિયાની અંદર ખુશીનો માહોલ છલકાયો હતો દોસ્તો। હાલ એમ કહેવાય કે દિવાળી જેમ જ તે ઉજવણી ઉજવવામાં આવી હતી દોસ્તો। તો દોસ્તો નવા હોય તો જય શ્રી રામ કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખજો, અને નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર પણ કરી લેજો, તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે આખા ગુજરાતની અંદર ડંકા વગાડી દીધા છે દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરી દો। ફરીવાર બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત અને જય શ્રી રામ કમેન્ટની અંદર લખી નાખજો। મળી એકવાર બીજા વિડીયોમાં, બાય બાય।